કુડસટ જીઆઈડીસીની નર્ક ગલી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નર્ક ગલીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। વિસ્તારમાં આવેલા 200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે। પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હજી સુધી દૂર નથી થઈ। સુરત કુડસટ જીઆઈડીસીની નર્ક ગલી પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે લોકોની, છતાં પણ આ સમસ્યા હજી સુધી હલ નથી થઈ। गुजरात में आज 3 रोज से 3 दिन हो गए। 3 दिन हो गया। अच्छा, बहुत तकलीफ पड़ता है। बहुत तकलीफ होता है। पानी साइकिल में गिर कल तो मेरा कमर मचका आ गया है। कल वही गिर गया था। अच्छा। हाँ, पूरा कमर में पूरा अभी दवा अब लिया हूँ। अच्छा, पता नहीं चला था खड्डा था वहाँ पे? नहीं, इतना पानी भरा। देखो दवा अभी लेकर आ रहा हूँ हॉस्पिटल से। हाँ, गिर गया हूँ गड्ढे में। अच्छा, आप क्या करते हो वहाँ पे? बॉयलर चलाता हूँ। बॉयलर चलाते हो। हमको यहाँ पर 32 साल हो गया साल। इस समय हाँ, ये समस्या कब से है? ये समस्या पहले ही से 32 साल हो गया सर। 32 साल में हमको कोई तो नहीं मिला यहाँ पे। कितना पानी भरा रहता है? जो मिलता है एनी टाइम, चाहे यहाँ से नावापुरा से लगाई चौकड़ी तक ले सर, इसी तरह पानी मिलता है हमको। हम ड्यूटी करने वाला। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના છે, જ્યાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને લોકોએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે તેને નર્ક ગલી તરીકે ઓળખવામાં આવે છે અને તે નર્ક ગલી શા માટે કહેવાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જેટલા પણ શોપિંગ સેન્ટરોની અંદર દુકાનો આવેલી છે તે તમામ દુકાનો અત્યારે બંધ હાલતમાં છે અને લોકો પણ જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ઘૂંટણસમાં પાણીની અંદર ચાલીને આવવા માટે મજબૂર થઈ રહ્યા છે। 200થી વધુ જે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો યુનિટ છે ત્યાં આ લોકો કામદારો હોય, રહેણાંક વિસ્તાર પણ આવ્યો છે, મજૂરો આ પ્રકારે ઘૂંટણસમાં પાણીમાંથી આવવા મજબૂર થઈ રહ્યા છે। અહીં સ્ટેટ રાજ્ય ધોરી માર્ગ છે તેને જ અડીને આવેલી ગટર પણ છે અને તેને જ લઈને જે આ ખુલ્લી ગટર છે તેનું પાણી છે તે સીધું વરસાદના પાણી સાથે મિશ્રણ થાય છે અને આ પાણી છે તે જાહેર માર્ગ ઉપર આવી જતું હોય છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે દૂષિત કેમિકલયુક્ત જે પાણી છે તે પણ મિશ્રણ થયું છે, તેને જ લઈને હાલ લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વનું છે કે અહીં રોજિંદા હજારો કામદારો છે તે આવતા હોય છે। અહીં વિસ્તારમાં રહેતા પાછળની તરફ જે રહેણાંક વિસ્તાર આવ્યો છે ત્યાં રાહદારીઓ પણ આવતા હોય છે, વિદ્યાર્થીઓ હોય, શ્રમિકો હોય, વેપારીઓ હોય, તમામ લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। ત્યારે અહીં જે શોપિંગ સેન્ટરમાં દુકાનો આવેલી છે તેને પણ બંધ રાખવાની ફરજ પડી રહી છે। હાલ જે રીતે વર્ષો જૂની આ પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને અહીંના લોકો છે તે હાલાકી કરી રહ્યા છે, પરંતુ અહીંથી આ ચૂંટાઈને આવતા સ્થાનિક નેતાઓ હોય, જે જવાબદાર તંત્ર હોય તે તમામ લોકો છે તે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નિષ્ફળ પુરવાર સાબિત થઈ રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કુડસટ, સુરત। સુરતમાં વરસાદના આગમન સાથે રસ્તાઓનો સત્યાનાશ મળ્યો છે। અનેક જગ્યાએ ખાડા અને ભૂવા પડવાના શરૂ થઈ ચૂક્યા છે। ઠેર ઠેર ખાડામાં પાણી ભરાઈ જવાની સમસ્યા લોકોને થઈ રહી છે અને પાણી ભરાતા લોકોને ખાડાની જાણ નથી થઈ, કારણ કે અનેક જગ્યાએ બેરિકેડિંગ નથી લગાવાયા। અનેક જગ્યાએ વાહન ફસાતા લોકોની મુશ્કેલી વધી છે। શાળા પછી નોકરીએ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। સવારમાં એક સ્કૂલ વાન ખાડામાં ફસાઈ હતી। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। સણિયા રોડ છે, અહીં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। આ ટ્રાફિક પણ જે છે અહીં સર્જાઈ રહ્યું છે। આખું આ પરિસર જે છે અંજલિ વિલા કરીને સોસાયટીઓ આવેલી છે અને અહીં જે રીતના પાણી ભરાઈ જતા નોકરી અને શાળા કોલેજમાં જતા જે વિદ્યાર્થીઓ પણ જે છે અટવાયા છે। આ સ્કૂલ વેન જોઈ શકાય છે કે વરસાદ પાણીમાં જે રીતના અહીંથી પસાર થઈ રહી
રહી હતી અને બંધ પડી જતા તાત્કાલિક વિદ્યાર્થીઓને જે છે અહીંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને તમામને અન્ય વાહનમાં જે છે સ્કૂલે મોકલવામાં આવ્યા છે, પરંતુ અહીં આ સ્કૂલ વેન અહીં બંધ પડેલી હાલતમાં હાલ જે છે જોવા મળી રહી છે, કારણ એનો આગળનો ભાગ અહીં ફસાઈ ગયો છે. ટાયર ફસાઈ જતા વિદ્યાર્થીઓને જે છે તાત્કાલિક કાઢી લેવામાં આવ્યા હતા. મોટી દુર્ઘટના બની નથી, પરંતુ જે રીતના સુરત શહેરમાં 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હાલ પણ જે રીતના ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, મોડી રાતે જ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ બહુ પડવાની ઘટનાની સાથે પાણી ભરાવાના પણ દ્રશ્ય જે છે એક બાદ એક સામે આવી રહ્યા છે. આ સણિયા જે રોડ છે અહીં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, કારણ જો આ વરસાદી પાણીમાં ક્યાંક ખાડો હશે તો દુર્ઘટના સર્જાઈ શકે છે. મહાનગરપાલિકાના અધિકારી અહીં પહોંચ્યા નથી પાણીનો નિકાલ કરવા માટે. જે વરસાદી જાળી અને ડ્રેનેજ લાઇન જે રીતના પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન સફાઈ કરવાની હોય છે તે યોગ્ય રીતે સફાઈ ન કરવાના કારણે આ પરિસ્થિતિ જે છે અહીં જોવા મળી રહી છે. આ દ્રશ્ય જોઈ શકાય છે, આખા અહીં પરિસરમાં પાણી જ પાણી અહીં જોવા મળી રહ્યું છે. ત્યારે નોકરી કામ ધંધાએ જતા લોકો અટવાઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરવાના દ્રશ્ય હાલ સામે આવી રહ્યા છે. શાન ડિવરેજી મીડિયા, સુરત.